જિલ્લામાં શાકભાજીના ભાવમાં કડાકો વળી જતાની સાથે જ ટામેટા સહિતની શાકભાજી પકવનારા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। મહિના પહેલા મોંઘા ભાવે વહેંચાતા શાકભાજી હવે હાલના ઢોરને ખવડાવવા પડે તેવી નોબત આવી જતાની સાથે જ ખેડૂતો રાતા પાણી રોઈ રહ્યા છે। સાબરકાંઠાના ઈડર તેમજ વડાલી પંથક શાકભાજી સહિત ટામેટાની ખેતી માટે પ્રખ્યાત છે। અહીંથી પ્રતિદિન હજારો ટન ટામેટાનો પાક ગુજરાત સહિત આસપાસના રાજ્યોમાં એક્સપોર્ટ કરવામાં આવે છે। શાકભાજીની ખેતીમાં ટામેટાનો ભાવ હાલ ગગડી ગયો છે, જેથી ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે। ભાવમાં મોટો કડાકો બોલાતા હરાજીમાં માત્ર 3 થી 5 રૂપિયા ભાવ મળવાના કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ટામેટાના પાકમાં આ વખતે અચાનક કડાકો બોલાઈ ગયો। છેલ્લા એક સપ્તાહમાં પ્રતિ કિલો ટામેટાનો ભાવ રૂપિયા 3 થી 4 થઈ ગયો છે, જેને લઈને ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે। થોડા દિવસ પહેલા છૂટક માર્કેટમાં ટામેટા 40 થી 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે। ત્યાં પણ ટામેટાના ભાવ ગગડીને 10 થી 20 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો। ખેડૂતોને મજૂરી અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ માથે પડ્યો છે। પ્રતિ 20 કિલો ટામેટાનો ભાવ હાલમાં 60 થી 80 બોલાઈ રહ્યો છે, જેથી ખેડૂતોએ પકવેલો પાક હવે રસ્તે રઝળતો કરવો પડે તેવી સ્થિતિ છે। ટામેટાના ભાવ 60 થી 70 રૂપિયા બજાર છે, તો ખેડૂતોને આ ભાવ પોસાય એમ નથી। તો હાલની તારીખમાં ખેડૂતોને બજાર ટામેટા રોડ ઉપર ફેંકી દેવાનો વારો આવેલ છે, અને જો આવીને આવી જો પરિસ્થિતિ ચાલશે તો ખેડૂતની વિકટ પરિસ્થિતિ ઊભી થશે અને બીજા ધંધા તરફ વળવું પડશે। તો સરકાર આના માટે કંઈક વિચારે। માત્ર ઉત્તર ગુજરાતમાં જ નહીં, પરંતુ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં શાકભાજી પકવતા ખેડૂતોની આવી જ હાલત થાય છે। પોષણક્ષમ ભાવ ન મળવાના પગલે ખેડૂત આલમમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે। ત્યારે સામાન્ય સંજોગોમાં મોટાભાગના ખેડૂતો પોતાનો મહામૂલો પાક રસ્તે રઝળતો ન મૂકે તે હકીકત છે। ત્યારે હાલમાં ખેડૂતોએ પોતાનો પાક વેરણ તેમજ ઉજ્જડ જગ્યાઓમાં ઢગલા કરી રહ્યા છે, જેથી ખેડૂત આલમને પારાવાર આર્થિક નુકસાન થઈ રહ્યું છે। હાલની 60 થી 70 રૂપિયા બજારમાં 20 કિલોનો ભાવ છે, તો હાલ ખેડૂતને કશું પરવડતું નથી, અને સામે દવા ખાતરનો પણ ડબલ ભાવ છે। અને હાલની તારીખમાં જો સરકાર આમાં કંઈક વિચારે તો ખરું, નહીં તો અમારે ખેતી છોડી અને શહેરી તરફ વળવાનો વારો આવશે। ખેડૂતો ટામેટા જેવા પાકને રસ્તા કે ઉકરડામાં ફેંકી દે તે કોઈ વિકલ્પ નથી। જ્યારે ટામેટા, ડુંગળી કે બટાકાના ભાવ આસમાને પહોંચે છે, ત્યારે લોકોને રાહત આપવા માટે સરકાર સક્રિય થાય છે। તેવી રીતે આ વસ્તુઓના ભાવ ઘટીને તળિયે પહોંચતા હોય ત્યારે ખેડૂતોને રાહત આપવા માટેની પણ પોલિસી હોવી જરૂરી છે। ખેડૂતોની માંગ છે કે સરકાર કોઈ એવી વ્યવસ્થા ઊભી કરે જેથી તેમની ઉપજના પૂરતા ભાવ મળી રહે। ટામેટાના પ્રોસેસિંગ માટે સુવિધાઓના વિકલ્પ ઊભા કરવામાં આવે કે જેથી ખેડૂતોને આર્થિક નુકસાન સહન ન કરવું પડે। અન્ય પાકોની જેમ સ્થિતિ મુજબ સરકાર ટામેટા, ડુંગળી અને બટાકાના લઘુત્તમ ભાવ જાહેર કરે અથવા કૃષિ આધારિત ઉદ્યોગોને સબસિડી પૂરી પાડે કે જેથી તેઓ ખેડૂતો પાસેથી પાકની ખરીદી કરવા માટે પ્રેરિત થાય। ભાવ બજારની આવી અસ્થિરતાને રોકવા માટે સરકારી વિકલ્પો શોધવા ખૂબ જ જરૂરી બન્યા છે। હવે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે ગવર્મેન્ટને કંઈક કરવું પડશે, અને એવો કોઈ ફોર્મ્યુલા બનાવવો પડશે કે ખેડૂતોને વીઘા પ્રમાણે કે એકર પ્રમાણે એવો ફોર્મ્યુલા અપનાવવો પડશે કે આ રીતના વાવેતર કરો। ઓર્ગેનિક ખેતી તરફ અમે ખેડૂતો જવા માટે તૈયાર છીએ, પણ પોષણક્ષમ ભાવ આપવા માટે ગવર્મેન્ટને પણ તૈયાર રહેવું પડશે। અને જે પોષણક્ષમ ભાવ મિનિમમ બંધાવો જોઈએ 200 રૂપિયા, મણનો ભાવ 20 કિલોના મિનિમમ 200 રૂપિયા, તો અમે ગવર્મેન્ટ ગમે ત્યાંથી રાજી કરીને પણ કરી આપશું। એવું ગવર્મેન્ટને કંઈક ફોર્મ્યુલા લઈને અપનાવીને ખેડૂતોના હિતમાં કંઈક વાત રજૂ કરવી પડશે। ખેડૂતને મજૂર, લેબર, જે ખેતી કરવા માટે જે દવા, ખાતર, તમામ ખર્ચો જે કાઢવો નીકળતો નથી આમાંની, તો ખેડૂત કઈ રીતના પોતાનું ગુજરાન ચલાવશે? એની જે કોઈ જીવન જરૂરિયાત ખર્ચા એ આમાંથી નીકળતા નથી। ખેતીનો ખર્ચો ખેતીમાં, અને ખેડૂત માટે કોઈ પૈસાનું કોઈ બી કામ કાઢવું હોય તો દેવાદાર થતો જાય છે, એને કોઈ આમાંની વળતર મળતું જ નથી, તો ખેડૂત કઈ રીતના આગાડી આવશે? બીજી તરફ શહેરી વિસ્તારમાં જ્યારે ટામેટા જાય છે ત્યારે બજાર કિંમત અને હરાજીની કિંમતમાં જમીન આસમાનનો ફરક જોવા મળે છે। ખેડૂતોને હરાજીમાં તો પૂરતા ભાવ મળતા નથી, પરંતુ વચેટિયાઓ બધી મલાઈ ખાઈ જાય છે, ભાવની કિંમતોમાં ઉછાળો ઊભો કરે છે। જો આગામી સમયમાં ખેડૂતોના પોષણક્ષમ ભાવના મામલે ચોક્કસ પગલાં ન લેવાય તો ખેડૂત આલમ પણ ખેતી સહિતના પાકનો ત્યાગ કરી શહેરી રોજગાર તરફ વળે તો નવાઈ નહીં।
જુગનુ રૂપાલી, GSTV, સાબરકાંઠા.